નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 18 જૂન 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। તો ચાલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો તાજેતરમાં જ વૈશ્વિક પવન ઉર્જા દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 15 જૂનના રોજ આ દિવસ મનાવવામાં આવે છે। તો જોઈએ આ દિવસ વિશે। દર વર્ષે 15 જૂને વૈશ્વિક ઉર્જા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે યુરોપિયન વિન્ડ એનર્જી એસોસિએશન દ્વારા 2007માં ગ્લોબલ વિન્ડ એનર્જી ડેની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારથી જ દર વર્ષે મનાવવામાં આવે। 2009માં યુરોપિયન વિન્ડ એનર્જી એસોસિએશને ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ સાથે હાથ મિલાવી અને ગ્લોબલ વિન્ડ એનર્જી ડે વૈશ્વિક કાર્યક્રમ રૂપે બનાવ્યો હતો અને આનો ઉદ્દેશ્ય લોકો અને નીતિ નિર્માતા સભ્ય અને નવીનીકરણ ઉર્જા સ્ત્રોત તરીકે પવનને મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો છે। તો યાદ રાખવો આ એક દિવસ। અને પહેલો તો કે 15 જૂન 2007માં ઉજવાયો હતો, ત્યારથી દર વર્ષે આપણે ઉજવીએ છીએ, તો એ એક પણ યાદ રાખવું। આની થીમ તો કે પવન ઉર્જા ભારતના ભવિષ્યને શક્તિ આપે છે, તો ખાસ કરીને આ મહત્વની થીમ સાથે યાદ રાખવું। જૂન મહિનાના દિવસો જોઈ લઈએ। 1 જૂન વિશ્વ દૂધ દિવસ, 1 જૂને વૈશ્વિક માતા પિતાનો દિવસ, 2 જૂન તેલંગાણાનો સ્થાપના દિવસ, 3 જૂન વિશ્વ સાયકલ દિવસ, 5 જૂન વૈશ્વિક પર્યાવરણીય દિવસ, 7 જૂન વિશ્વ ખાદ્ય સલામતી દિવસ, 8 જૂન વિશ્વ મહાસાગરીય દિવસ, 8 જૂને વિશ્વ મગજની ગાંઠનો દિવસ પણ હોય, 9 જૂન આંતરરાષ્ટ્રીય અલ્કાયન્સ દિવસ, 9 જૂને વિશ્વ માન્યતા દિવસ પણ હોય, 10 જૂન સાંસ્કૃતિક વર્ષે સંવાદ માટેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસ, 11 જૂન આંતરરાષ્ટ્રીય રમતનો દિવસ, 12 જૂન બાળ મજૂરી વિરુદ્ધનો દિવસ, 13 જૂન આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ, 14 જૂને આપણે વિશ્વ રક્તદાતા દિવસ મનાવ્યો અને 15 જૂન વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિ દિવસ આપણે ઉજવી ચૂક્યા છે। તો આ જૂન મહિનાના દિવસો યાદ રાખવા આપણને। ત્યારબાદ ભારત વિશ્વનો કેટલામો સૌથી મોટો પવન ઉર્જા ક્ષમતા ધરાવતો દેશ બની ગયો છે? તો ચોથો બની ગયો। અને આ જે પવન ઉર્જા દિવસ આપણે મનાવ્યો ને, ત્યારે જ આ બધી ડેટા બહાર પાડવામાં આવ્યો। તો જોઈ લઈએ। તો કેન્દ્રીય નવીન અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયના મંત્રી છે આપણા પ્રહલાદ જોશીએ જણાવ્યા અનુસાર દેશની કુલ સ્થાપિત પવન ઉર્જા ક્ષમતા ગયા વર્ષના કમ્પેરિઝનમાં આ વખતે 46.42 ગીગાવોલ્ટથી વધી 51.5 ગીગાવોલ્ટ થઈ ગઈ અને જે 10.5% વિકાસ દર દર્શાવે છે। અને બેંગ્લોરમાં 2025માં ગ્લોબલ વિન્ડ ડે વર્લ્ડ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં સંબોધિત કર્યું મંત્રીએ અને ત્યાં બધી જણાવ્યું છેલ્લા 10 વર્ષમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી છે એ પણ કીધું। તો ભારત સરકારે 2030 સુધીમાં ભારતની 50% ઉર્જા માંગ બિન અશ્મિભૂત ઈંધણ સ્ત્રોતમાંથી પૂર્ણ કરવા અને 2027 સુધીમાં ચોખ્ખી શૂન્ય કાર્બોજિત ઉત્સર્જન દર પ્રાપ્ત કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે। તો એ પણ પૂર્ણ થઈ જાય જો આવું ને આવું હાલ્યા કરશે તો। આમાં ટોચના પવન ઉર્જાના રાજ્યોની વાત કરીએ 2025 સુધીના, તો પહેલા નંબર ઉપર ગુજરાત છે, ખાલી જગ્યા મેગાવોલ્ટ સાથે, જરાય આંકડો યાદ નથી રાખવાનો। બીજા નંબર ઉપર તમિલનાડુ છે, ત્રીજા નંબર ઉપર કર્ણાટક છે। તો આ પહેલો નંબર તો યાદ જ રાખવાનો હોય અને બીજો અને ત્રીજો રાખી લેવાનો। જ્યારે 2024-25 દરમિયાન પવન ઉર્જાના મહત્તમ ઉમેરો જે દેશ અથવા તો રાજ્યમાં જોવા મળ્યો ને એ જોઈએ તો કર્ણાટકમાં ઉમેરો થયો, તમિલનાડુમાં થયો અને ગુજરાત ત્રણેયમાં થયો। એમાં સૌથી ઓછો ગુજરાતમાં થયો 916.74 મેગાવોલ્ટ, તો એ પણ યાદ રાખવું। ખાસ કરીને ટોચના પવન ઉર્જાના રાજ્યો યાદ રાખજો, ઉમેરો તો થયા જ કરે। ત્યારબાદ ચીન, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા અને જર્મની પછી ભારત વિશ્વનો ચોથો સૌથી મોટો સ્થાપિત પવન ઉર્જા ક્ષમતા ધરાવતો દેશ બન્યો। તો આ એક પોઈન્ટ યાદ રાખવો કારણ કે પૂછાઈ શકે એવું છે। ત્યારબાદ પીએમ મોદીએ કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા? તાજેતરમાં તો 3 દેશના પ્રવાસે છે, એમાં સાયપ્રસનો જે સર્વોચ્ચ નાગરિક સન્માન છે ને એનાથી નવાજવામાં આવ્યા। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15થી 19 જૂન સુધીમાં 3 દેશના જેમાં સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની મુલાકાતે છે અને જ્યારે તે સાયપ્રસ પહોંચ્યા પ્રધાનમંત્રી મોદીએ સોમવારે જે દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવ્યો જે સાયપ્રસ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેક્રિયોન્સ 3થી સન્માનિત કરવામાં આવ્યા। તો એવોર્ડનું નામ પણ યાદ રાખવું, અઘરું છે પણ યાદ રાખવું। સાયપ્રસ રાષ્ટ્રપતિ નિકોલસ કોટોડિસે પ્રધાનમંત્રીના એવોર્ડ એનાયત કર્યો છે। એકવાર પાછું નામ બોલી લઉં।
જો ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકેરિયોન્સ 3 આ એવોર્ડથી એને સન્માનિત કરવામાં આવ્યા મોદીજીને. અને સાયપ્રસ સરકારે 1991માં પ્રથમ રાષ્ટ્રપતિ આર્કમ્બિસ મેકેરિયોનની યાદમાં આ એવોર્ડની સ્થાપના કરી હતી. અને આ સાયપ્રસનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે, જે 23 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાન જે સાયપ્રસ ગયા હોય, અને એ પહેલા વડાપ્રધાન હતા જે સાયપ્રસ ગયા હોય પણ એને આ એવોર્ડ નહોતો મળ્યો, તો એ પણ યાદ રાખવું. 2002માં અટલ બિહારી વાજપેયી ગયા હતા. જ્યારે સાયપ્રસ અને કેનેડાને વગેરેની મુલાકાત તો લેવાના જ છે મોદી. જ્યારે બીજા ન્યૂઝ આવશે ત્યારે જોઈ લેવું. સાયપ્રસની હાલ વાત કરીએ, કેપિટલ નિકોસિયા છે, ચલણ તો કે યુરો છે. રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિસ છે અને તે યુરોપિયન યુનિયનનો સભ્ય છે. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી. ત્યારબાદ AFF વર્લ્ડ કપમાં ભારતને 4 મેડલ સાથે મેડલ ટેબલ ટેલીમાં કેટલામાં સ્થાને રહ્યું છે ભારત? તો 3જા નંબર ઉપર રહ્યું છે. જોઈ લઈએ તો 36 સભ્યની ટીમ ગઈ હતી ભારત તરફથી આ શૂટિંગ ટુકડી મ્યુઝિંગમાં ભાગ લેવા, જે 2025માં AFF વર્લ્ડ કપમાં કુલ 4 મેડલ જીતી આવ્યું. 2 ગોલ્ડ છે અને 2 બ્રોન્ઝ છે, અને પાછું પરત ફરી ગયું, જે કારણે તેઓ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના અને નોર્વે પછી એકંદરે રેન્કિંગમાં 3જા સ્થાને છે. તો ખાસ આ સ્થાન પર યાદ રાખવું. હવે 2 ગોલ્ડ કયા કયા મળ્યા એ જોઈ લઈએ. રુષિત સિંહ જે મહિલા 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં જીત્યા ગોલ્ડ, અને 10 મીટર એર રાઇફલ મિસ ટીમ ઇવેન્ટમાં આર્ય બોસેલ અને અર્જુન બાબુતાને મળ્યા. તો આ ખાસ કરીને બંને પદો આપણને યાદ રાખવા. મેડલ ટેબલની વાત આપણે કરીશું કે પહેલા નંબર ઉપર ચાઇના 7 મેડલ સાથે, બીજા નંબર ઉપર નોર્વે 4 મેડલ સાથે, ભારત 4 મેડલ સાથે 3જા નંબરે છે. આનું આયોજન ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન દ્વારા થયું હતું. એની વાત કરીએ, 1907માં આની સ્થાપના થઈ હતી. વિશ્વમાં શૂટિંગ રમતો માટે નિયમિતકારી સંસ્થા છે, અને આનું મુખ્ય મથક મ્યુઝિક જર્મની ખાતે છે. અને આના હેડ તો કે લ્યુસિન રોસી છે, જે ઇટાલીના છે. તો ખાસ આ ડેટા યાદ રાખવો આપણને. ત્યારબાદ ભારતીય સેનાએ રુદ્રાસ વોલ્ટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. તો આ છે હું તો કે એક પ્રકારનું ડ્રોન છે જે દુશ્મનોને પાડી ખાવી. તો સ્વદેશી સંરક્ષણ ક્ષમતાને વધારા તરફ એક મહત્વપૂર્ણ પગલાં સ્વરૂપે ભારતીય સેનાએ રુદ્રાસનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. ક્યાં કર્યું? તો રાજસ્થાન ખાતે કર્યું. અને વર્ટિકલ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ માનવરહિત હવાઈ વાહન છે, જે ડ્રીપ સ્ટાઇપર મિશન તરીકે રચાયું છે. અને સોલાર એરોસ્પેસ અને ડિફેન્સ લિમિટેડ દ્વારા આને વિકસાવવામાં આવ્યું. આ સ્વદેશી ડ્રોન જે સહજ પાર હુમલા એટલે કે સરહદ પાર હુમલા કરવા અને ઉચ્ચ મૂલ્ય લક્ષ્યાંકને નિશ્ચિત કરવામાં ક્ષમતા ધરાવે છે. તો ખાસ આ ડેટા યાદ રાખવો આના વિશે. ત્યારબાદ તેનું ઉત્પાદન આપણે જોયું સોલાર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું, જેનું મુખ્ય મથક નાગપુર મહારાષ્ટ્રમાં છે. આની રેન્જ 170 કિલોમીટર છે અને ફ્લાઇટ સમયે લગભગ 1.5 ગણી કલાકે આ ઉડે છે. ભારત તેનો ઉપયોગ ચોક્કસ લક્ષ્યને ફટકારવામાં કરશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તો યાદ રાખવું આ ડ્રોન. ત્યારબાદ તાજેતરમાં જ ઓપરેશન 2 પ્રોમિસ 3 કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું? તો ઈરાન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે આ ઓપરેશન. તો ઈરાને ઓપરેશન રાઇઝિંગ લાયન શરૂ કર્યું હતું ઇઝરાયલે, એ પછી ઈરાને ઓપરેશન આ શરૂ કર્યું ઓપરેશન 2 પ્રોમિસ. તો જોઈ લઈએ તો ઓપરેશન 2 પ્રોમિસ 3 એ ઈરાનનું નવીની અને બદલો લેવાના લક્ષ્યનું અભિયાન છે, જે પરમાણુ અને કમાન્ડ સુવિધા પર ઇઝરાયલ હવાઈ હુમલાને જવાબદાર ઇઝરાયલ શહેરના માળખાગત સુવિધાને નુકસાન કરવાનું આનું ઉદ્દેશ્ય છે. અને જે ઇઝરાયલે ઓપરેશન રાઇઝિંગ લાયન શરૂ કર્યું હતું ને, એમાં ઈરાનના એક પ્રમુખ હતા, સેનાના પ્રમુખ જનરલ મોહન બઘેલનું અવસાન થયું હતું. પછી ઈરાન કે અમે ચલાવીશું, તો અહીંયા ઓપરેશન 2 પ્રોમિસ 3 ચલાવ્યું, અને એનું ઘણો ટાર્ગેટ છે ખતમ કરવાનો, એ યાદ રાખવો. ત્યારબાદની વાત કરીએ તો ઇઝરાયલ પૂર્વ આક્રમણ હુમલા પછી તેનું શરૂ કર્યું હતું, અને તેમાં ઘણા ટોચના ઈરાની સેનાપતિઓ માર્યા ગયા હતા. અને નતાંદે ઇન્ફાટ ખાતે પરમાણુ સર્જન સ્થળ પર નુકસાન પહોંચાડ્યું હતું. તો આ એના પરિણામો છે. ઈરાન દ્વારા શરૂ કર્યું, એનું કેપિટલ તહેરાન છે, ચલણ તો કે ઈરાની રિયાલ છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવી. તો ગુજરાતમાં બીજું ગોલ્ડ એટીએમ કયા શહેરમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે? તો ગાંધીનગરમાં ખુલ્લું મૂકવામાં આવ્યું. તો જોઈ લઈએ તો તાજેતરમાં જ ગાંધીનગર સેક્ટર 2માં બગીચા સામે સાવેદ કોમ્પ્લેક્સમાં ગોલ્ડ એટીએમ ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાં 24 કલાક ગમે ત્યાંથી સોનું અને ચાંદી ખરીદી શકો તમે. અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક ધારાસભ્ય રીતાબેન પટેલે ગોલ્ડ એટીએમનું ઉદ્ઘાટન કર્યું.
અને ગુજરાત આ પ્રકારનું આ બીજું ગોલ્ડ એટીએમ મૂકી રહ્યું છે. થોડા દિવસો અગાઉ સુરતમાં આપેલું ગોલ્ડ એટીએમ મૂકી ચૂક્યા છે ગુજરાતનું. તો એ પણ ખાસ કરીને યાદ રાખવી આ ગોલ્ડ એટીએમની એટલી ઇમ્પોર્ટન્ટ માહિતી. ત્યારબાદ આ ગોલ્ડ એટીએમની મદદથી લોકો 1 ગ્રામથી લઈ અને 25 ગ્રામ સુધીનું સોનું અને ચાંદીના સિક્કા ખરીદી શકશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ ગ્રીન ફર્ટિલાઇઝેશન માટે પ્રતિષ્ઠિત 2025 ફૂડ પ્લેનિંગ પ્રાઇઝ કોને જીત્યો છે? તો નાઇટ્રો કેમ્પે આ પુરસ્કાર જીત્યો છે. તો સ્વીડન સ્ટાર્ટઅપ છે એક નાઇટ્રોકેપ્ટ કરીને એને તેમની આગ્રણીય ગ્રીન ફર્ટિલાઇઝેશન માટે પ્રતિષ્ઠિત 2025 ફૂડ પ્લેનિંગ પ્રાઇઝ જીત્યો, જે પ્લાઝમા ટેકનોલોજી અને નવીનીકરણ ઉર્જાનો ઉપયોગ કરી નાઇટ્રોજન ખાતરને ટકાઉ રીતે બનાવે છે. અને આ વિક્ષેપકાય નવીનતા ખાતર ઉત્પાદનમાંથી જે વૈશ્વિક ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જનને નોંધપાત્ર રીતે ઘટાડ્યું અને ભૂરાજકીય અને આબોહવા પ્રકારો વચ્ચે ખાદ્ય સુરક્ષામાં સુધારો કરશે એવી ક્ષમતા ધરાવે છે. ડર્કબર્ગ ફોસ ફાઉન્ડેશન દ્વારા આને આપવામાં આવે જે આ પુરસ્કાર છે ને એને, અને 2 મિલિયનનું ઇનામ વૈશ્વિક સ્તરે નવીનતા વધારવામાં મદદ કરે છે આ પુરસ્કાર. તો ખાસ એક પુરસ્કાર યાદ રાખવો. ત્યારબાદ કયા દેશના ક્રિસ સ્ટારમર જે જાસૂસી એજન્સીના પ્રથમ કયા દેશની જાસૂસી એજન્સી છે એના પ્રથમ મહિલા વડા બન્યા છે? તો બ્રિટનની છે એના પ્રથમ મહિલા વડા બન્યા. તો ઓટાવા એન્ટીઓ જે બ્રિટન વાસ્તવિક જીવનના જાસૂસ આખરે જેમ્સ બ્રોન્ટ સાથે મળી ગયા અને MI6 તેમની પ્રથમ મહિલા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. જે વડાપ્રધાન જે ક્રિસ સ્ટારમર એનું નામ છે અને રવિવારની જાહેરાત મુજબ આને નિયુક્ત કરવામાં આવ્યા. બેલ મેટવેર જે યુકે વિદેશી ગુપ્તચર એજન્સીના આગામી વડા હશે અને 1909માં તેમની સ્થાપના કરવામાં આવી હતી અને આ પદ મેળવનારા પ્રથમ મહિલા છે, જે હાલમાં MI6 ટેકનોલોજી અને નવીનતમ ડાયરેક્ટર બ્રોન્ડ ગ્રેજેટ માસ્ટર ક્યુના વાસ્તવિક દુનિયા સમકક્ષ મૂકવામાં આવ્યું છે. તો ખાસ યાદ રાખવું પ્રથમ મહિલા વડા છે. જ્યારે M16ની વાત કરીએ જેની સ્થાપના 1909માં થઈ હતી, હેડક્વાર્ટર લંડન ખાતે છે, તેણી રિયાન્ડ મૃત્યુનું સ્થાન લેશે, એટલે કે આ મહિલા છે ને એ. અને M16 અથવા તો MI16 જે સાયબર ધમકીઓ, AI સક્ષમ દેખરેખ અને વિદેશી પ્રભાવની કામગીરી પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે. તો ખાસ કરીને એક સિક્યોરિટી એજન્સી છે એના પ્રથમ મહિલા બન્યા છે જે બ્રિટનની છે. ત્યારબાદ કમલેશ પાસવાને ભારતની પ્રથમ કૃષિ ડ્રોન સ્વદેશીકરણ હબનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો બેંગ્લોર ખાતે આનું ઉદ્ઘાટન કર્યું છે. તો જોઈ લઈએ. તો કમલેશ પાસવાન જે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્યશ્રી મંત્રી છે, કમલેશ પાસવાને 14 જૂન 2025ના રોજ ચેન્નઈ ગરુડ એરોસ્પેસ કૃષિ ડ્રોન જે સ્વદેશીકરણ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું અને લોન્ચિંગ સાથે જ મંત્રીએ 300 શ્રેષ્ઠ કેન્દ્રોનું અનાવરણ કરી નાખ્યું. DGCAના દ્વારા માન્યતા ટ્રેડ ધ ટેડર કાર્યક્રમને લીલી ઝંડી પણ આપી અહીંયા અને ભારતીય ડ્રોન નવીનીકરણ અને આત્મનિર્ભર કૌશલ્ય વિકાસ માટે મોખરે છે આ. તો ખાસ આવું કંઈક કરવામાં આવ્યું એ પ્રથમ છે. અને આ પહેલનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં ભારતને વૈશ્વિક ડ્રોન હબ પરિવર્તન કરવાનું છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિઝનને પૂર્ણ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરે છે. તો ખાસ ચર્ચામાં રહ્યું છે, યાદ રાખવું. બેંગ્લોરમાં સ્થાપિત થયું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.